40 મિનિટમાં કામ બદલાઈ ગયો. जो हाल स्थल पर पहुँचा है क्या फोन था कई कई कंपनी का था ने केटला मोबाइल चोरी थई छे ये तमाम मनीषा चोकड़ी ओलपादा रोड पर आवेली है। त्या मारवंश मोबाइल આપણું બહુ મોટું નામ છે। ત્યાં આપણા ત્યાં કાલે રાત્રે 3:05 ચોર ઘૂસ્યા। બહારના સીસીટીવી હતા એ લોકોએ બંધ કર્યા। અંદર આવીને બહુ ટ્રાય કર્યું ડીવીઆર શોધવાની, મળ્યા નહીં। પણ એ લોકો પાસે 10-15 મિનિટનો ટાઈમ હતો। 10-15 મિનિટમાં એ લોકોને જે મળ્યું એ લઈને જતા રહ્યા। પણ મેં સરપ્રાઈઝ એ છું કે શટલ તોડીને આવ્યા। શટલની તમે હાલત જોઈ હશે એમ કે એ લોકો 10 મિનિટમાં આવ્યા ને 10 મિનિટમાં નીકળી પણ ગયા એને। हाँ सीसीटीवी બધા કેમેરા અંદરના છે, બહારના પણ આવી ગયા છે। ક્યાંથી આવ્યા હતા ક્યાંથી ગયા એ પણ આવી ગયા છે, કયા વ્હીકલ પર આવ્યા છે એ પણ આવી ગયું છે। એપ્રોક્સ તમને કહું 30-35 લાખની વચ્ચે છે। કેમ કે આપણી પાસે બધા 1-1 લાખ રૂપિયાવાળા પણ ફોન છે, પણ એ બધા મેં લોકરમાં મૂક્યા હતા। એ લોકર તોડવાનું એ લોકોએ 5 થી 7 મિનિટ 4 થી 5 મિનિટ ટ્રાય કર્યું પણ તૂટ્યું ના એમનાથી। આઈફોન છે, પછી આઈવોચ છે એપલની, ગૂગલના ફોન છે અને સેમસંગના ફોન। હા પકડાઈ જશે। આ ફોન જે બધા છે બધા લેટેસ્ટ ફોન છે, એટલે ઓએસ લેટેસ્ટ આવે અને 2 IMEI નંબર આવે એટલે ટ્રેસ તરત થઈ જશે। યુઝ કરશે તો વાંધો નહીં આવે। હવે જો વેચાય તો નહીં, કેમ કે કોઈ લે નહીં બિલ વગર ફોન। બિલ વગર આપણા સીપી સાહેબનો હમણાં જાહેરનામું આવ્યું હતું 1.5 વર્ષ પહેલાં કે બિલ વગર કોઈ લેવું પણ નહીં અને વેચવું પણ નહીં એમ। તો બિલ વગર તો કોઈ મોબાઈલવાળો લેશે તો એ પણ આરોપી ગણાય પછી તો, કેમ કે બિલ વગર કોઈ વસ્તુ લેવાય જ ના। વાહિદ બદામી। જેપી પોલીસ સ્ટેશનની હદમાં મનીષા ચોકડી પાસે માનવંશ જે મોબાઈલની શોપ આવેલી છે એમાં રાત્રિના કોઈ ચોર લોકોએ શટર ઊંચું કરી અને તેમાંથી અંદર પ્રવેશ કરી અને વોચ તથા મોબાઈલની ચોરી કરી અને નાસી ગયેલનો પ્રાથમિક દ્રષ્ટિએ હાલમાં જાણવા મળે છે। સીસીટીવી ફૂટેજ જે છે એ ચેક કરવાની હાલમાં કાર્યવાહી ચાલુ છે। એ બધી કેટલી છે એ ગણતરી હાલમાં ચાલુ છે। સીસીટીવી ચેક કરવાનું ચાલુ છે। સીસીટીવી ચેક કર્યા પછી ખ્યાલ આવશે કેટલા છે।